રામ 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 રામ. મજા નહીં આવે હો. રામ મારી રામ બોલે મને એ માનો કે રામ રામ આપણે રામ મારી રામ એમ કહેવાનું ચાહતે રામ મારી રામ 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 ભલે રામ રામ. થોડું ભલે કહીશ, મારા દરેક ભાવેકોને કહીશ હો ને કે રામ રામ બોલવાથી શું થાય. એક વ્યક્તિ કદાચ એકવાર રામ બોલે અને હું કદાચ તમને મારા ભાવેકોને રામ બોલું છું ને તો તમારા અંદરથી હૃદયથી બોલાય કદાચ રામ રામ. આ બધા મુદ્દા કેમ સમજાડું કે એક વાર હું બોલી તો બે વાર તમે બોલ્યા જ, બે વાર હું બોલું તમે 4 વાર બોલી જાઓ છો ને. આ બધું એક એક તમારા ખાતામાં જમા થાય હું મેળડી એવું કહું. ભલે રા આવું બધું જેણું જેણું શું કામ કહું. કદાચ તમે અંદરથી જાગૃત બની જાઓ, તમારા અંદર રામ રામ ને રામ કદાચ કોઈ કામ કરતા કોઈ વાતે આખો દિવસ તમારા મગજમાં ફિટ થઈ જાય. રામ માડી રામ રામ માડી રામ કંઈક કામ કરતા ને રામ 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 આ બધું મગજમાં ફિટ થઈ જાય. ભલે ભલે એરા કહું હો ને. અત્યારે મારા ભાવેક આયા છે, મારા દુખિયારા બનીને આયા છે, તો હું મારા ભાવેક માટે કદાચ એવી પ્રાર્થના કરું મારા ભગવાનને, ઇન્દ્રદેવને મેઘરાજાને પ્રાર્થના કરું કદાચ મારા ભાવેક દુખિયારા થોડી ઘણી વાર છૂઠી આલજે અને રોકાઈ રહેજે. કદાચ મારા ભાવેક ભક્તો નાના નાના બાળ ગોપાળ લઈ અને મારા પારે આવે છે, મારા ધામે આવે છે ને, તો કંઈક કરતા ભીગે નહીં અને કદાચ મારા જોડે સગવેડ ઓછી છે ને મારી લાજ રાખજે. આવી પ્રાર્થના કરું. શું કરું? મારા ભાવેક ભક્તો માટે પ્રાર્થના કરું. એ ભગવાન કદાચ તે મન મેળવીને સત આલ્યું, માથે હાથ રાખ્યું છે ને, જો આ કદાચ નાના નાના જીવ મારા પારે આવે મા કરીને આવે છે ને કદાચ કોઈ નિરાશ થઈને જશે ને તો કદાચ મન મેળવીને ટકાય નહીં. એટલા માટે પ્રાર્થના કરું છું મારા ભાવેકો માટે. રામ સમજો છો ને? એટલા માટે હું આ કદાચ મેઘરાજાને પ્રાર્થના કરી અને કહું કદાચ થોડી ઘણી વાર થોભી જાજો. મારા ભાવેક ભક્તો દર્શન કરી અને કદાચ એના ઘર સુધી પહોંચી જાય ને પછી વરસે એટલો વરસી લેજે. ખૂબ રામ. દરેકને રામ. તમારી માતાઓને રામ રામ રામ. ધાર્મિક દાડા આયા છે. કંઈક સમયની અંદર કદાચ શ્રાવણ આવી જાય. અત્યારે ચાલે જ
પૂનમથી શ્રાવણ ચાલે છે ને, પવિત્ર દાડા આયા છે. એની અંદર કદાચ જેને જેટલી મહેનત કરવી, જેવી રીતે પ્રાર્થના કરવી, કદાચ શંકર ભગવાનને પ્રાર્થના અરજી કરવી ને એના મંદિરે જઈ અને લોટો જળ લઈ અને ચડાવીને કદાચ પ્રાર્થના કરવી હશે ને, તો દરેક માટે જઈ શકે. હલકી અરજી પ્રાર્થના કરી શકે. શ્રાવણમાં કદાચ જેને જેને જેવી અરજી કરવી હોય ને તો કરી શકો. દેવાદી દેવ મહાદેવ બેઠા છે ને ગાંડાઓ. ભલે એના પાવન દિવસ આવશે ને, આ દિવાસો આવે એટલે ફરી પાછું એક વરસ ચાલુ થશે કે નહીં? થશે ને. આ બધા પવિત્ર દાડા આવે, બધા ભગવાન માતાજી બધાનું ધીરે ધીરે કરતા પૂનમ ટપે એટલે ફરી પાછી રક્ષાબંધન આવી જશે પૂનમની. અને એમ કરતા કરતા દરેક દેવનો વાસ ચાલુ ને ચાલુ કદાચ આ દર્શન રહેશે ને. હું મેળવી એવું કહું, કદાચ આટલા સમયમાં જેવું માગવું હોય ને જેવી પ્રાર્થના કરવી હોય ને એવી કરજો ઘેર બેઠા. હું મેળવી કહું, તમારી માતાને લઈ અને જેટલી કદાચ અરજી થાય, જેટલું જે થાય છે ને, તમારાથી જેટલું આવડે એટલી પ્રાર્થના કરજો. અને કદાચ તમારા ઘેર બેઠા મારા જેવી મેળવીને કગરી વગરીને પ્રાર્થના કરજો. હું મેળવી એવું કહું, સમજો છો ને. દરેકને કહું કે જે કોઈ વરદ કરવા વાળા છે જ, કઈક દીકરીઓ એવું કહે છે કે મારી 5 વર્ષ પૂરા થાય, કોઈને 7 વર્ષનું હોય, કોઈ 10 વર્ષ સુધી કદાચ વરદ કરતું જ હોય, તો હું એવું કહું કોઈને ના નહીં કહેતી મારા તરફથી. કદાચ કર્યું હશે ને કરતા જ રહેજો, પણ એનો આખો મુદ્દો સમજાઈશ. એને કેવી રીતનું કરવાનું. કદાચ તમે એક સમય 2-5 હજાર રૂપિયાની જે કંઈ મૂર્તિ લાયા હશે ને લાવીને એને 10 દિવસ સારી રીતે સેવા પૂજા કરી અને પાછી લઈ જઈ અને પાણીમાં પધરાઈ આવો છો ને, તો કદાચ તમારી માતાને એટલી પ્રાર્થના કરજો, તમારા કુલના દીવાને એવી પ્રાર્થના કરજો કે માં, કદાચ હું 10 દાડા માટે જે સારું સારું ખવડાવું, ફૂલ ચડાવું અને આરતી પૂજા બધું કરું છું ને, કદાચ તારી અનુમતિ હોય ને તારી રજા હોય ને, માં લાઈફ ટાઈમ કદાચ એની સેવા કરું. તને કેવું ગમે? તમારી માતાને એવું પ્રાર્થના કરજો કે માં, કદાચ કાયમ માટે એની જ સેવા કરીને તારી કરી પહેલા તને ધરાવી અને પછી ભાણું એને ધરાવી. માં, કદાચ જ્યાં સુધી જીવું જાગું ત્યાં સુધી એની સેવા કરું. માં, તું રાજી છે નહીં? આટલી પ્રાર્થના કરી જોજો, કદાચ વળાવવાની જરૂર ના પડે. હું મેળવી એવું કહું, સમજો છો ને. આ દરેકને કહું, લાવો અત્યારે દરેક એવું કહે છે કે દિવાસાને દિવસે દરેક વ્યક્તિ તૈયારી કરે છે. કોઈ બુકિંગ કરીને બેઠા હશે, કોઈક કહે છે કે આટલી મૂર્તિ લાવવાની છે, કોઈક આટલી લાવશે, અને કોઈક 10 દિવસ રાખશે, કોઈ 7 દિવસ રાખશે. આ બધું કરતા આવ્યા છો ને, દરેકનું હું સમજુ છું. પણ હું એવું કહું, કદાચ કોઈ એનો કોઠો લાવી અને એના નામથી દીવો કરીને જાગૃત કરીને પ્રાર્થના કરી હશે ને, તો લાઈફ ટાઈમ તમારા ઘરની અંદર એ પૂજાતી હશે. હું મેળવી એવું કહું, એનો પરચો અનોખો જ, એની શક્તિ અલગ. એ ધારે એટલે તૈયારીમાં કંકુ પાડે છે ને. આ દરેક એવું કહે છે ને કંકુ પાડે જ, અને ખાલી આમ ચમત્કાર કરે છે. એ એટલી પવિત્ર છે ને, એ 10મું રૂપ ધારણ કરે છે ને. તે દાડ કદાચ દિવાસાના દિવસ એને નવો અવસર મળી જાય, પવિત્ર દિવસ બેહે તે દાડ. પણ આવી કદાચ કાયમ પૂજી હશે ને, તો શું થાય? સુખ ને શાંતિ ના થઈ જાય તમારા ઘરમાં? થાય કે નહીં? 10 દિવસ એની સેવા કરી અને પછી કદાચ એને વળાવવાનું થાય તો અમુક દીકરીઓ રડતી રડતી જાય ને, 12 મહિના સુધી રડે. હું મેળવી એવું કહું, શું કે 12 મહિના સુધી રોતા 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 ને રોતા રે. ફરી પાછું આવે તો કાઢ ગાલ કરી અને કદાચ પૈસાની વ્યવસ્થા ના થાય ને, ઊંચી પાસીના લાઈન ફરી પાછી મૂર્તિ લાવી અને 10 દિવસ ફરી સેવા કરો. હું એવું કહું, કદાચ એના નામની
એક કોઠો લઈ જઈને મૂકીને પ્રાર્થના કરજો, તમારા માતા રાજી રહે અને એ માતા રાજી રહે. હું મેરડી એવું કહું છું. એ કોઈને કામ લાગે ખરી? કદાચ તમે 2-5 હજારની મૂર્તિ લાયા છો, કોઈ 2000ની લાવ્યો છે, કોઈ 2100ની, કોઈ 1100ની. એ પાણીમાં પધરાયા પછી કોઈને કામ લાગે છે ખરી? નહીં લાગતી ને. તો હું એવું કહું, કદાચ એનો કોઠામાં એ જ બેઠીશ, મૂર્તિમાં એ બેઠીશ, સેમ છે ને, કોઈ અલગ ખરું નથી ને. તો એનો એક વ્યવસ્થિત કોઠો લાવી અને તમારી માતાની બાજુમાં કદાચ તમારી છડાવ તરીકે બેહાડીને એની સેવા પૂજા કાયમ માટે કરો તો સારું નહીં થાય છે કે નહીં? તો કદાચ તમે 1000, 2000, 5000 રૂપિયા એની પછાડી કદાચ મૂર્તિ પછાડી બગાડો છો ને, એ એટલું કદાચ કોઈ ગરીબને કદાચ તમારી માતાના નામથી એનું ખવડાવો ને, તો એ તમને પુણ્ય લાગે. એ તમારા માટે જ. કોઈને કદાચ લાવી હોય તો લાવી શકે, હું ના નહીં કહીશ, પણ હું એવું કહું છું, કદાચ એટલા પૈસા બગાડ્યા હોય છે ને, તો કદાચ તમારી માતાના નામથી ભંડારો ઘેર કદાચ 5-7 કુવાસીઓ બોલાવી અને રોજ કદાચ 10 દિવસ ભાણું ધરાવો ને, તોય તમારી માતા રાજી રહે. શું મેરડી એવું કહું. તમે જેટલું માગશો ને એ બધી ખબર તમારી માતાને પડશે કે આટલા દિવસ આની સારી રીતે સેવા કરીને કદાચ મારો દીકરો મારી દીકરી આટલા દિવસ મારી સેવા કરે ને, તોય હું આટલું ઉમેરી આલું, એને ઘટવા ના દઉં. આ દરેકને કદાચ મારી વાત ઉપર વિશ્વાસ આવે ને ભરોસો આવે ને, તો દરેકને એવું કહું, કરી શકો છો. કદાચ કોઠો લાઈન મૂકી શકો છો, એની સેવા કરી શકો છો, એના નામથી કળશ મૂકી અને એ કળશ કદાચ 10 દિવસ વળાઈ આવો ને, એ સાલ છે, કદાચ એ પોઠો વળાવવાની જરૂર ના પડે. હું મેરડી એવું કહું. રામ ખૂબ રામ. સમજો છો ને? આ દરેકને કહું, આવડીને આવડી મૂર્તિ લાવશે. મૂર્તિ લાવ્યા પછી 10 દિવસ હારી એને આરતી કરશે ને પૂજા કરશે ને ફળ ને ફ્રૂટ ને બધું લઈને આવશે કે લેમાં ખાઓ. લેમાં કદાચ પરસાદી ભાવથી લાવ્યો છે. અને જે દાડે એને વળાવવાનું થાય તે દાડ ઘરમાંથી તૈયારી કરશે. તે દાડ દીકરીઓ પહેલા રોવા માંડશે, મારી પાસે ક્યારે આવવાના છે? તો માતાજી એવું કહે કે 10 દિવસ રાખજે પછી પધરાઈ આવજો. કેસ કોઈને કીધું નહીં? કહેતી ને. તો તમે કાયમ માટે કાયમમાં કદાચ એને કાયમ માટે ઘરની અંદર સેવા પૂજા કરો તો તમને ના પાડે? કોઈ દેવી શક્તિ ના પાડે? નહીં પાડતી ને. તો કદાચ એને તસવીર લાવીને એનો કોઠો બોઠો લાવી અને હરકી તમારી માતાજીને જોડે છડાવ તરીકે પૂજી લો ને, તો લાઈફ ટાઈમે તમારા ઉપર હાથ રાખે. હું મેરડી એવું કહું. ચિંતા કરવાની જરૂર નહીં કે ના પૂજાય. દરેક દેવી શક્તિનું સ્વરૂપ એક જ છે, એની અંદર શક્તિ એટલી, એના રૂપ જુદા જુદા જ. તો એવી રીતે દરેક દેવી શક્તિ જેવા જેવા કામ કર્યા છે ને, તે દાડે એમને નામથી નામ હકમાં આયાસ, તે દાડે પૂજાઈશ. પણ એની સાચી ભક્તિને સાચું કદાચ હૃદયથી લાગે ને, તો તમારે ઘેર બેઠીશ. તમે આમ જુઓ, કદાચ ચામુંડાના રૂપમાં જુઓ તો ચામુંડા જ, કાળકાના રૂપે જોઈએ તો કાળકા જ. એ પહેલા 10 મૂકીશ, આ 10 અવતારી છે, એ જ દેવી શક્તિ એ છે ને, તો એને પધરાવાની જરૂર ના પડે. હું મેરડી એવું કહું. ગાંડાઓ એના નામથી કળશ મૂકી અને છાતીઓ બનાવીને કદાચ એ કળશની સેવા કરી લીધી હશે ને, એ કળશ પધરાયો હશે ને, તોય તમારી માતા રાજી રહેશે. મૂર્તિની જરૂર ના પડવા દે. હું મેરડી એવું કહું. ગાંડાઓ રાવ. આ દરેક વ્યક્તિ આ બધું કરવાની જ. અહીંથી બધું સાંભળશે અને ફરી પાછી સેવકોને કહે છે કે માતાજીને જરા પૂછી લેજો ને, અમારે મૂર્તિ લાવવાની 5 વર્ષ થયા છે, કોક કહે છે કે અમને 4 વર્ષ થયા છે, ઘટે જ. અને એની અંદર કદાચ કોઈ કુવાસી, કોઈ દીકરી ધૂણ આવશે ને, ધૂણ આવશે એટલે જે દાડ વળાવા જશે ને, તે દાડ કદાચ એને એટલી બધી ધૂણ આવી જાય ને
એ પડે એટલે એને ભાન ના રહે, એના કપડાની ભાન ના રહે. હું મેળડી એવું કહું. તારે બધા જોઈ રેસ. જોયા પછી એવું થાય કે ફલાણાની બાઈ ધૂણે જ. સમાજમાં પરિવારમાં કદાચ કોઈ કુવાસી ધૂણે ને તે દાડે એવું વસ્તી કદાચ આજુબાજુના તમારા જોવાવાળા કહેશે ફલાણાની દીકરી ધૂણે જ. ક્યારેક કદાચ એનું સંબંધ જોડાવાનું, ત્યારે કોક અંદરથી વાત કરશે કે ધૂણે જ ધૂણે જ, આ ધૂણે જ. ત્યારે કદાચ એ સંબંધ જોડાવાનું હશે ને, ફરી ઊભું રહી અટકાઈ જશે ને પાછું વિચાર કરશે. કોઈને પૂછશે કે આને માતાજી આવે છે કે ધૂણે જ? ત્યારે પહેલાં આવતી હતી, હવે નહીં આવતી. 1000 વાર વિચાર કર્યા પછી કદાચ એનો સંબંધ પાછો જોડશે. હું એવું કહું, કદાચ 2 હાથ જોડી અને પ્રાર્થના કરજો કે માં, કદાચ 10 દિવસ હું સેવા કરું છું ને, આ ઘરની અંદર જેટલું કદાચ ધૂણાય ને, આ 4 ખૂણાની અંદર ધૂણી લેજે. કદાચ બહાર કોઈને દેખાડો કરવો નહીં અને આવતી નહીં, હૃદયમાં રમ લેજે. હું આટલી પ્રાર્થના કરું, આવું કહેશો ને તો એ માતાજી ઊભી રહી જાય કે નહીં? પણ અત્યારનું કોઈ સમજે ખરું કોઈની વાત? મને માતા આવે જ જાહેરમાં ધૂણું એટલે કંઈક આપણું નામ બની જાય. નામ બની જાય એટલે હું જાગૃત જાહેર થઈ જઈશ કે મને માતાજી આવે છે. શું કે છે? મને માતા આવે. પણ એ હું એવું કહું, કદાચ તમારા ઘરની આબરૂ ના જવી જોઈએ. શું કહું? તમારા ઘરની, તમારા પરિવારની કદાચ કોઈ નામી તો હશે ને, એની ઇજ્જત આબરૂ તમારા હાથમાં જ. કદાચ એટલી પ્રાર્થના કરજે કે માં, તું મારી માં અને મારા હૃદયમાં રમે છે ને. માં, ઘરની અંદર જેટલું ધૂણાય આખી નાઈટ ધૂણી લેજે. પણ કદાચ બહાર જાઉં, કોઈ કદાચ રથમાં જાઉં, કોઈ મંદિરે જાઉં ને, શરીરની અંદર રહેજે. બહાર નહીં પાડવું, કોઈને દેખાડો નહીં કરવું. માં, અંદર છે કાફી મારા માટે. આટલી પ્રાર્થના કરો ને, કોઈ દિવસ તમારું શરીર ડોલે નહીં. હું મેળડી એવું કહું. આવી પ્રાર્થના થાય કે ના થઈ છે ને? આ દરેકને લાગવું પડે જ. દરેક દીકરીઓને લાગે જ, દરેક દીકરાને લાગે જ. અને જેને કદાચ વિશ્વાસ આવે તો પોઠાની સેવા કરી લેજો, કળશ મૂકી, તોય તમારા વ્રત બરાબર રહેશે. હું મેળડી એવું કહું, ખંડિત ના થવા દઉં. પણ કદાચ એક મૂર્તિ લાવી અને ખરાબ પાણીમાં કદાચ પધરાયા પછી કંઈક દીકરા નાવાવાળા અંદર પડશે ને, ત્યારે પગમાં આવશે. હું મેળડી એવું કહું. ત્યારે તમને પધરાયા પછી કોઈને સારું ના લાગે, અંદર પડી હશે ને, એના ઉપર પગ મૂકી દેતો હશે ને, તોય એની કોઈ કદર ના કરે. હું મેળડી એવું કહું. સમજો છો ને? જોવો છો ને? આ દરેક જોવે કેવી કેવી જગ્યામાં કદાચ એ મૂર્તિ પધરાઈ આવે. કોઈ ખરાબ પાણી હશે અને કદાચ કોઈ ચોખ્ખું પાણી હશે તો એની અંદર કદાચ વધારે ઊંડાણમાં જતી રહી હશે ને, એ અંદરની અંદર પીગળી જશે. કદાચ થોડું પાણી હશે ને, ત્યારે એ મૂર્તિનો ઘાટ બગડી જશે, હાથ તૂટશે, એની કદાચ માથું તૂટી જશે ને, કદાચ હાંડડી હશે ને, એનું માથું તૂટશે ને વિચાર કરશે કે માતાજીની જો કદર નહીં. આવું બધું જોવો છો ને તમે? આ દરેક જોવે છે. તો તમને થોડું ઘણું વિચાર નહીં આવે કે કદાચ એક આટલી મૂર્તિ લાવી અને આવી રીતે ફેંકવાથી શું મળે છે? કંઈ મળે છે ખરું? તો 2 હાથ જોડીને પ્રાર્થના કરો તો ભગવાન માતાજી સાંભળે છે કે નહીં સાંભળતું? દરેક માટે અરજી સ્વીકાર કરે છે કે નહીં? તમે જેવો ભાવ, જેવી પ્રાર્થના કરો છો ને, તો એ હજારો હાથવાળી ઉપર બેઠી છે ને, ક્યારે પાછી પડતી નહીં અને પડશે નહીં. હું મેળડી એવું કહું. ભલે કાયમ માટે એની સેવા કરજો અને કાયમ માટે કદાચ તમારી કુળદેવીની જોડે જોડે એનો દીવો કરી અને પ્રાર્થના કરજો. અને માં કદાચ 12 મહિને વળતી, કદાચ વળતી વ્રતની અંદર આટલું કદાચ મને મેળવી આલે અને કદાચ સારી રીતનું મને કંઈક ગોઠવી આલે, માં ફરીથી પાછી આટલા વર્ષ સુધી ભક્તિ કરી અને લાઈફ ટાઈમ કરીશ. જેટલી મારી શક્તિ છે એટલી કહી દો ને, તો એ માતા ઊભી રહે કે નહીં? સારું કરે કે નહીં? દરેક કરે જ. તમારી માતાની અનુમતિ લઈ લેજો, એને પૂછી અને શરૂઆત કરજો. હું મેળડી એવું કહું.
ઘેર ઘેર મેરડી પૂજાતી હોય તો ઘેર ઘેર ના પૂજાય? હાંડડી વાળી ઘેર ઘેર ના પૂજાય? પૂજાય છે ને? તો આ પૂજાતી હોય તો એ કેમ ના પૂજાય? દરેકને ઘેર પૂજાઈ શકે જ, પણ તમારી કુળદેવીનું થોડું સ્થાન ઊંચું આલજો, બરાબર? અને એમનું છડાવ માતાનું થોડું નીચું આલજો, અને નીચું આલીને પ્રાર્થના કરજો. જે કદાચ એને ભાણું ધરાવો એના માટે કદાચ ખીર પૂરી જે તે બનાવો છો ને, પહેલાં તમારી માતાને આલજો, પછી એને ખવડાવી દેજો, તો એ માતા રાજી ને એ માતા રાજી. કદાચ ઉંબરાવાળી હશે રાજી તો ડુંગરાવાળી રાજી થઈ જાય. ઉમેરડી એવું કહું, જરૂરી નહીં પહેલાં એને ધરાવો પછી એને આલો. પહેલાં તમારી કુળદેવીને આલવાનું, એને પ્રાર્થના કરવાનું કે માં કદાચ તારી દયાથી આટલા સમયથી હું આ વ્રત કરતો આવ્યો છું અને કરવાનો જ, માં તું રાજી રહેજે અને આ માતા એ રાજી રહે, તો બંને એક થઈ જાય કે ના થઈ જાય? કદાચ કોઈ પરેશાની હોય ને કોઈ તકલીફ હોય તો મટાડી આલે જ. મારા દીકરાનો એવો ભાવ કે બંને માતાને પૂજું ખવડાવું છું ને તો ઓટોમેટિક દુઃખ મટાડી આલે છે. જરૂરી નહીં દોડવા ના દે. કદાચ 10 દિવસ તમે ફૂલહાર લાવીને સારું સારું બધું કદાચ સજાવી દો ને, કાયમ માટે સજાવીને રાખો, તમારી માતા આનંદમાં રહે. ઉમેરડી એવું કહું. પૂછી લેજે કદાચ મારી વસ્તી આજ સુધી પૂનમ ગઈને કેટલા દિવસ થયા? કેટલા દિવસ કોઈને ખબર ખરી? મારી વસ્તીને પૂછી જો, કદાચ મને નિવેદ આલ્યો હોય, હું આજ મેરડી બોલું છું ને, હજી સુધી ના આલ્યું ગાંડા, પાછી પડું નહીં. ભાવની ભૂખી જ ભાવની ખાવાની નહીં. આ દરેકને ઘેર કદાચ માતા બેઠી છે ને, એ તમારા ભાવની ભૂખી છે, એને ખાવા નહીં જોતું. કદાચ હકથી એક હવન આલ્યું હશે ને, એમાં કદાચ 12 મહિના સુધી રાજી રહે. હું મેરડી એવું કહું. એને જરૂર નહીં, એને તો ખાલી ફૂલ નહીં તો ફૂલની પાખડીની જરૂર પડે. કદાચ ભાવથી આલે ને, માં લે આટલું છે મારા જોડે એવું કે ને, કોઈ રાજી થઈ જાય કે દીકરા સુખી થા, હું બેઠી છું ને, ચિંતા ના કરીશ, આવતે વર્ષે બીજું કંઈક કરી આલી. આવી કંઈક તમારા અંદર જાગૃત કરે, તમારા અંદર એવા વિચારધારા નાખે કે મારી માતા માટે કદાચ મૂર્તિ લાવીને તમે બંગડી લાવો, નાની નાની તિરસુલ લાવી અને કદાચ એને મુંગટ બાંધો, તો હું એવું કહું કે એ જ બંગડી કદાચ તમારી માતા માટે લાયા હશે ને એની માતાને ધરાઈ હશે. બંને રાજી રહે કે નહીં? છડાવ માતા રાજી રહે, એક તમારા કુળનો દીવો રાજી રહે, અથવા તમારા પૂર્વજ અમાવસને દિવસથી શરૂઆત કરશે ને, પેલા પૂર્વજને કદાચ ખીર બીર આલી અને પ્રાર્થના કરી એનું શ્રાદ્ધ નાખ્યા પછી શરૂઆત કરો ને, આ તણે રાજી થઈ જાય. કોઈ જગતમાં કોઈની તાકાત ખરી કે આ વસ્તી પાછી પાડે ગાંડાઓ? ભલે રામ આવું થશે ખરું? તમારો અવાજ નહીં મારા સુધી સાંભળાવ, તમારો અવાજ મારા સુધી નહીં સાંભળાતો. કદાચ હું તો વર્ષોથી ઉંમર થઈ ગઈશ, કાનમાં ઓછું સંભળાય, મારા કાનમાં ઓછું સંભળાય અને ધીરે ધીરે ચલાય. તો હું એવું કહું, કદાચ મારા ભાવિક ભક્તો છે ને, આ બધો ખર્ચો કર્યા વગર તમારી માતાના નામથી કદાચ કળશ મૂકી અને એ વ્રત કરજો જ. છૂટ છે કદાચ કોઈ દીકરી કરે, કોઈ દીકરો કરે, એના કદાચ કળશ મૂકી અને પ્રાર્થના કરી અને મૂકી દેજો, મૂર્તિ બરાબર થઈ જાય. હું મેરડી એવું કહું. અને કદાચ મૂર્તિની ઈચ્છા બને, લાવવા જેવી ઈચ્છા હોય કે ના મૂર્તિની જ સેવા કરવાની છું, તો કદાચ કોઈ માટીની મૂર્તિ બનાવી અને તમારા મઢમાં બિહાડીને સેવા કરી લેજો ગાંડાઓ. મેરડી બેઠી છે ગાંડાઓ. રામ માટી કદાચ પીગળી જાય ને પાણીની અંદર સમય જશે ને, તો માટી જેમ મિલાઈ જશે, કદાચ એનું કોઈ સમય સુધી અંગ ના દેખાય. હું મેરડી એવું કહું. રામ અને જેદાર કદાચ વળાવવાનું થાય ને, તો કદાચ આંખમાંથી આંસુ ના પાડશો, પ્રાર્થના કરજો માં કદાચ એવી શક્તિ આલજે ને, તને કાયમ માટે પૂછું, મને એટલું સત આલજે, હું કાયમ રાખીશ. એટલી પ્રાર્થના કરજો. આંખમાંથી કદાચ
તમારા આંસુ પડશે ને તો આખા 12 મહિના આંસુ પડતા રહેશે. હું વેલડી એવું કહું છું. સમજો છો ને? ખૂબ ખૂબ રામ રામ, દરેકને રામ.